નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. આયુષ્ય માટે આપણે ગયા એપિસોડમાં જોયું કે હાથની રેખા ઉપરથી પણ ખ્યાલ આવી જતો હોય છે કે આરોગ્ય બગડવાનો છે, કયા સમયે બગડવાનો છે, સારું થઈ જશે કે નહીં થઈ જાય, કે સમય પૂરો થઈ ગયો છે, આયુષ્ય પૂરું થઈ ગયું છે, જાણકારી મળી જતી હોય છે. જન્મકુંડલીમાં જોયા પછી પણ ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ આનો સમય હવે પૂરો થઈ ગયો છે અને અત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવાની આમના નિમિત્તે કદાચ એ ભાઈ જેનું બગડ્યું હોય, આયુષ્ય જેનું પૂરું થયું હોય, એવા વ્યક્તિઓ મોટા ભાગે છેલ્લા સમયમાં થોડાક કંઈ પણ કરી શકતા હોતા નથી, કંઈ કરી શકતા હોતા નથી. જેને જવાનું છે તે તો છેલ્લા સમયમાં તકલીફમાં હોય છે. એ શું કરી શકશે? તો એવા સમયે એમના જે નજીકના સગા સંબંધીઓ હોય, નજીકના જે એમના કુટુંબી હોય, એવા વ્યક્તિઓએ એમના માટે પ્રભુનું પ્રાર્થના કરવાની જરૂર હોય છે. નામ સ્મરણ. આપણે ત્યાં કહેવાય છે કે ભાઈ છેલ્લે ગીતાનો એને સંભળાવીએ, ગીતા સંભળાવીએ કે કંઈ સદવાચન જેને કહેવાય સારું, કે જેથી કરીને એને શાંતિનો અનુભવ થાય. અને એ કદાચ હોસ્પિટલમાં હોય અને કોઈને મળી શકાતું ન હોય તો એને ક્યાં સંભળાવવાનું હતું? તો એના નિમિત્તે પોતાના ઘરમાં, અગર તો મંદિરમાં, એના નિમિત્તે નામ જપ, અગર તો બીજું કંઈ દાન ધર્મ કરવાનું હોય તે કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ, કે જેથી કરીને એ વ્યક્તિને બહુ પરેશાની ભોગવવી પડે નહીં. અને સારું થવાનું હશે તો ઉપરવાળાની કૃપાથી પાછું સારું થઈ જશે, દવાઓ લાગુ પડી જશે. જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે. કોઈને ખબર પડતી નથી ક્યારે શું બનવાનું છે. જીવન જીવે છે, પાકું છે, ચાલી રહ્યું છે, પરંતુ મૃત્યુ કયા સમયે આવશે અને કેવી રીતે થશે, અચાનક થશે કે પેલું થશે, એ તો ઉપરવાળો જ જાણી શકે છે. પરંતુ જ્યોતિષને ત્રીજી આંખ કહી છે. જ્યોતિષ એ ભગવાનના, જેને કહેવાય જ્યોત છે, પ્રકાશ છે ભગવાનનો, ઈશ્વરનો, અને એના થકી જાણકારી મળતી હોય છે. જ્યોતિષ એ વેદનું એક અંગ છે, એમ કહું તો કશું ખોટું નથી. જાણકાર વ્યક્તિ હોય, એની સાથે જોડાણ થયેલું હોય, એવા વ્યક્તિઓ આ બધી વસ્તુઓ જાણી શકે છે ને કહી શકે છે. આપણે ત્યાં બધું ઉપરવાળાએ નક્કી કરેલું જ છે, પરંતુ કર્મ કરવાનું આપણા હાથમાં છે. કર્મ કરવાનું આપણા હાથમાં છે. આરોગ્ય બરાબર ન થયું તો કર્મ કરવાનું સારા થવા માટે. કર્મ તો કરવાનું જ છે, ફળ એના પર છોડી દેવાનું છે. પરંતુ કેટલીક વખત મેં એવું પણ જોયું છે કે કેટલીક વખત ખોટા જેને કહેવાય ઈલાજો ચાલતા હોય છે, ખોટા ઈલાજ ચાલતા હોય છે. ડૉક્ટરો કે જે કંઈક હોય છે હોસ્પિટલમાં ખોટા બિચારાને તકલીફમાં વધારે મૂકતા હોય છે. ઘણી વખત ઓક્સિજનને વેન્ટિલેટર પર રાખીને પેલાને અટવાવતા હોય છે. તો આ બધી વાતો છે. ઘણી વખત પાછું એવું પણ ખ્યાલ આવી જતો હોય છે વ્યક્તિને પોતાને, જેને ભાસ થાય છે એવો કુદરતી,
અને એ મારે વાત કરવી છે. કાલે આપણે મળીશું, જોડાયેલા રહેજો. કેવો ભાસ થાય છે અને શું થાય છે, કેવા સંકેત મળે છે, તે આપણે વાત કરીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.